જય માતાજી મિત્રો, હું છું દિવ્યરાજસિંહ વાઘેલા અને આજે આપણે ગુજરાતના એક એવા પૌરાણિક અને ધાર્મિક ગામની મુલાકાતે નીકળ્યા છીએ જે અમદાવાદના સાણંદથી માત્ર થોડા જ અંતરે આવેલું છે. એ ગામ છે ઈયાવા. અહીંની ધરતી પર સંતોના આશીર્વાદ વરસ્યા છે અને શ્રદ્ધાનું એક અનેરું વાતાવરણ છે. તો ચાલો આજે આપણે ઈયાવા ગામના 5 ભવ્ય મંદિરોની યાત્રા કરીએ અને તેના ચમત્કારોને જાણીએ. 1. રામજી મંદિર, ગામનો ચોરો. આપણો પહેલું વિસામો છે ગામના બરાબર ચોકમાં આવેલું ભવ્ય રામજી મંદિર. અહીં આવતા જ તમને શાંતિનો અનુભવ થશે. આ મંદિરમાં આપણને 3 મુખ્ય દેવી દેવતાઓના દર્શન થાય છે: શ્રી રાધેકૃષ્ણ, શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને ગાયત્રી માતા. ખરેખર આ ત્રિવેણી સંગમ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. 2. વાગેશ્વરી માતાજીનું મંદિર, વાઘેલાની કુળદેવી. આપણે આગળ વધીએ અને દર્શન કરીએ વાઘેલા પરિવારના કુળદેવી મા વાઘેશ્વરી માતાજીના. માતાજીના આશીર્વાદ અહીંના ભાવિકો પર સદાય વરસતા રહ્યા છે. કુળદેવીનું આ સ્થાન શ્રદ્ધાળુઓમાં એક વિશેષ મહત્વ ધરાવે છે. 3. નીલકંઠ મહાદેવ મંદિર, સંતોની ભૂમિ અને ચમત્કારિક ધૂણો. મિત્રો, આ છે ઈયાવા ગામનું સૌથી પ્રખ્યાત ધામ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર. આ મંદિર માત્ર શિવલિંગ માટે જ નહીં પણ અહીં થઈ ગયેલા મહાન સંતો માટે પણ ઓળખાય છે. પૂજ્ય રામનાથજી બાપુ અને સોમનાથજી બાપુ જેવા સારા સંતોની આ ભૂમિ છે જે આપણા ગામ માટે ખરેખર ગૌરવની વાત છે. ચમત્કારિક શ્રદ્ધા. અહીંના લોકોની એવી અખૂટ શ્રદ્ધા છે કે જો સાચા મનથી રામનાથજી બાપુને પ્રાર્થના કરવામાં આવે તો તમારા બધા જ કામ પાર પડી જાય છે. બાપુનો સંકલ્પ. બાપુનું આટલું સચ્ચ છે કે ગામમાં ક્યારેય કોઈનો કમોતે જીવ ગયો નથી. કોરોના મહામારીમાં પણ જ્યારે આખું વિશ્વ પીડાઈ રહ્યું હતું ત્યારે આ ગામના લોકોના સ્વાસ્થ્ય સારા હતા અને એક પણ કોરોનાનો કેસ નહોતો નોંધાણો. અને બાપુનો જીવંત ચમત્કાર જ કહેવાય. જુઓ મિત્રો, આ મંદિરમાં 150 વર્ષ જૂનો અખંડ ધૂણો આજે પણ ચાલુ છે જે સંતોની તપસ્યા અને શક્તિની સાબિતી આપે છે. બાપુના તો હજુ ઘણા જ ચમત્કારો છે જે આપણે પછીના વિડીયોમાં જોઈશું. 4. હનુમાનજી મંદિર, તળાવની મધ્યમાં આવેલું શાંત સ્થળ. હવે આપણે એક અદ્ભુત જગ્યા પર આવ્યા છીએ. આ છે વિશાળ તળાવની મધ્યમાં આવેલું હનુમાનજીનું મંદિર. ચારે તરફ પાણી અને વચ્ચે પવનપુત્ર બિરાજે એટલે અહીંનું વાતાવરણ અત્યંત શાંતિ અને સકારાત્મકતાથી ભરેલું રહે છે. આ જગ્યા ખરેખર એક શાંતિનું સ્થળ છે. શૂટિંગ લોકેશન. આ પવિત્ર સ્થળની સુંદરતા એટલી અદ્ભુત છે કે જાણીતા કલાકારો પણ અહીં ખેંચાઈ આવ્યા છે. અહીં પાર્થિવ ગોહિલે ભજનનું શૂટિંગ કર્યું છે અને લાલો ફિલ્મના ડાયરેક્ટર અંકિત શાખ્યાએ પણ શૂટિંગ માટે આ જગ્યાની પસંદગી કરી હતી. 5. માત્રીમા અને બળિયા દેવનું મંદિર, નવનિર્માણ અને રોણક. અને અંતમાં આપણું 5મું મંદિર પણ તળાવની મધ્યમાં જ આવેલું છે. આ છે માત્રીમાનું મંદિર.